અને હવે સાંભળીએ પ્રાસંગિક, જેનો વિષય છે અષાઢી બીજ, કચ્છી નવું વર્ષ. સંપાદન પરેશ મારુ, પઠન કૃપાલી મહિછા. આજે અષાઢી બીજ એટલે કે કચ્છી નવું વર્ષ. કચ્છડો ખેલે ખલક में जी महासागर में मछ जीत जीत हेकड़ो कच्छी वसे ओते डिया डी कच्छ. તેમ કચ્છી નવા વર્ષ તરીકે દેશના ખૂણે ખૂણે વિસ્તરેલા કચ્છીઓ માટે આ દિવસ ખૂબ મોટો છે. કચ્છી નવું વર્ષ શરૂ થવા માટે ઘણી દંતકથાઓ અને માન્યતાઓ પ્રચલિત છે. દરિયામાં ખેપ મારવા ગયેલા કચ્છી ખલાસીઓ, વહાણવટિયાઓ વરસાદ પહેલાંની દરિયામાં આખરી ખેપ મારી અષાઢી બીજે અચૂક પાછા આવે છે. વિશાળ દરિયાના તોફાનો અને ચાંચિયાઓના આક્રમણથી બચીને અષાઢી બીજે સાંગોપાંગ ઘરે પાછા આવવાના કારણે ઉત્સવ સાથે કચ્છી નવા વર્ષની શરૂઆત થાય છે. બીજી એક કથા મુજબ દુકાળને કારણે પોતાના પશુધનને બચાવવા કચ્છ છોડી ગયેલા માલધારીઓ સારા વરસાદની આશા સાથે અષાઢી બીજના અચૂક કચ્છ પરત ફરે છે અને અષાઢી બીજને નવા વર્ષ તરીકેની ગણતરી કરી ઉત્સવ રૂપે ઉજવે છે. એક માન્યતા એવી પણ છે કે વિક્રમ સંવત 1231માં જામ રાયધણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી અને તે સમયથી તે દિવસને અષાઢી બીજ તરીકે મનાવવામાં આવે છે. સૌથી વધુ માન્યતા લાખા ફુલાણીની કથા સાથે મળેલ છે. કચ્છના કુશળ શાસક લાખો ફુલાણી દેશવટો ભોગવી કચ્છ પરત ફર્યા અને તે દિવસે કચ્છમાં મન ભરીને વરસાદ વરસ્યો અને તરસ્યા કચ્છના લોકો આનંદિત થઈ આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. આમ અષાઢી બીજ સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે અને તેનો ઇતિહાસ પણ ઘણો જૂનો છે. કચ્છમાં અષાઢી બીજની વિવિધ સમાજના લોકો વિવિધ પરંપરાઓ સાથે તેની ઉજવણી કરે છે. આજે ખેડૂત વર્ગમાં કચ્છી નવા વર્ષ બળદ અને જમીનના સોદા થાય છે. માલધારીઓ આ દિવસે પશુઓની ખરીદી કરી પૂજન કરે છે. નાળિયેર અને ખડી સાકરના પડીકા સાથે વડીલોને પગે લાગવાનો રિવાજ પણ ક્યાંક ક્યાંક અમલમાં છે. દરિયા ખેડૂઓ દરિયાલાલની પૂજા કરવા કાંઠે જાય છે. પોતાના વહાણોને શણગારે છે. વહાણ પર નવા વાવટા કચ્છી નવા વર્ષે ફરકાવાય છે. ગામના પાદરમાં આવેલા પાડિયાને સિંદૂરથી સ્નાન કરાવી પરાક્રમી પૂર્વજોને અંજલિ અપાય છે. નખત્રાણા તાલુકાના વિથોડ ગામમાં અનોખી પરંપરા સાથે અષાઢી બીજ ઉજવાય છે. ઠેર ઠેર વસેલા કડવા પાટીદારો પોતાના વતન ભેગા થતા હોય છે અને વડીલોને પુત્રવધુઓ એક હરોળમાં બેસાડીને પાણીના બેડા લઈને જળાભિષેક કરતા હોય છે. અષાઢી બીજના કચ્છમાં વિવિધ સ્થળોએ રથયાત્રા પણ નીકળે છે. રાજ્યમાં 213 કરતાં વધુ સ્થળોએ રથયાત્રાઓનું આયોજન કરાય છે. ગુજરાતની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં યોજાય છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર ભ્રમણ માટે નીકળે છે. ત્યારબાદ પોતાની માસીના ઘર એટલે કે ગુડીચા મંદિર જાય છે. ભગવાન જગન્નાથના રથ સાથે ભક્તો બલભદ્ર અને સુભદ્રાના રથને પણ ખેંચે છે. આ યાત્રા દરમિયાન એટલી ભીડ હોય છે કે તે દોરડાને પકડવું ઘણા લોકો માટે ખૂબ કઠિન બની જાય છે. કચ્છના પ્રખ્યાત કવિ તેજપાલ ધારસી શાહ તેજ અષાઢી બીજ અંગે ખૂબ સરસ લખ્યું છે કે સજન શીરો કુટુંબો આવઈ અષાઢી બીજ કરબો પ્રભુ કે વિનંતી કે વર વરે વસદો બીજ. કચ્છી માણસ હંમેશા વરસાદ અને પાણી માટે તલપતો રહ્યો છે. ત્યારે આ તલપ કાવ્ય પંક્તિમાં દેખાય છે. કચ્છમાં વર્ષારંભ એટલે કે અષાઢી બીજ. અષાઢી બીજના દિવસે જો મેઘરાજા વરસે અને શુકન થાય તો કચ્છી નવા વર્ષની ઉજવણીમાં 4 ચાંદ લાગી જાય છે. કચ્છીમાં એક દુઓ વારંવાર બોલવામાં આવે છે. ગગન ગાજે ને મોરલા બોલે, મથે ચમકે વીજ, હલો પાંજે કચડે મેં આવઈ અષાઢી બીજ. દેશ વિદેશમાં વસતા તમામ કચ્છીઓને કચ્છી નવા વર્ષ અષાઢી બીજની શુભકામના.